ક્યાં ગઈ? એ ક્યાં ગુડાણા સવો આયા તરસી મરી જાય હું. ક્યાંથી હારો અવાજ આવે? આ પાણી લેવા એ કેવો કપા વાવ્યો હું દેખાતી નથી આમાં મરી જાય પાણી લઈને આવો કેમ ઉતારવો આ કપા મારે આમાં દેખાય ને. એ આવી આવો આઈ જો કપા ઉતારું પાણી પીવું પાણી આલે ડીશ પાણી. હું પછી ડીસે પેલા મને ઈ કયો તમે કયો કપા વાવ્યો હે? શેરાટ વાવ્યો તો પણ શેરાટ ના ઝીંડવા જો તું એક નંબર છે ને? ઈ શેરાટ ના ઝીણવા તો નકરા છે શેરાટ ની હાઈટ કેવડી હું ક્યાંય નથી દેખાતી એમ. આવડી હાઈટ છે આ લીલો સમ શેરાટ છે. એમ નહીં આ શેરાટ માં ઓલી ગુલાબી ઈયર આવી હતી કે નહીં? નો આવે એમાં ચૂસિયા જીવાય તે નો આવે. અને આ વરસાદ પછી આવો ઊભો છે બીજી વીણીમાં. આ ઈ શેરાટ નો જ ઊભો છે. તો આનો તો હારો કમાલ છે. તો હવે દર વર્ષે કયો વાવવાનો થાય હું છે? શેરાટ જ વાવવાનો છું. હું બીજા ખેડૂત મિત્રોને કહું છું તમે શેરાટ વાવજો, કારણ કે શેરાટમાં તમારે હે ને બીજા બિયારણ કરતા હે ને તમારે આમાં સારી માવજત રહે. એનું કારણ છે કે જો વાહ શેરાટ વાહ. અને આ રૂ જો એકદમ સફેદ, જેથી એટલે કરીને ભાવ વધુ માર્કેટમાં હોય છે, ભાવ વધારે. ભરાવદાર થાય છે, વજનમાં ભરપૂર છે. એટલે આજથી વાવવાનું છે ખેડૂત મિત્રોને કપાસ વાવતા હોય તો શેરાટ શેરાટ ને શેરાટ.